गुरु लई जाए से। चौथा पद है अविनाश। ये अविनाशी पद ने जाने एने भगत कहवाय। आ तो के माइक बोले से कई रीते मारे मानवू जड़ वस्तु कोई दी बोले नहीं। जड़ तमे पाड़ेला नाम से आ तो इनाथी पर जवानी बात करी निराज स्वामीए। नाम रूप ने गुण त्रणेय बात थी। चौथું पद यहाँ बोले उड़ी गयो। એ ભેદ સમજાવે એ ગુરુ ભાષા પણ એક પારસ ને પરસતા હથિયાર કેરું બની જાય હેમ ગુરુજી આવા ગોતીએ। પછી આપણે બોધ લીધો હોય તો નવરાત્રી આવે ને ધુવાડા કરવા જતા રહેવી પણ ગુરુ જ જતા હોય તો પછી ચેલા જાય જ ને। તકલીફ અહીંયા છે। વાંધો જેનો આગેવાન આંધળો એનું કટક કૂવામાં જાય છે। તકલીફ અહીંયા પડી છે તો ગુરુ એવો હોવો જોઈએ ભલામણ સુરવીર। પણ ગુરુ કે હારું બાધા કરવી પડશે, ફૂલનો ગરબો કરવો પડશે, નાળિયેર ચડાવવા જવું પડશે, નિવેદ કરવા પડશે। ગુરુ જ ભયમાં હોય તમને નિર્ભય કેવી રીતે બનાવે? ગુરુની અને સંતની દશા વાલા ભીતરમાંથી આવે છે। ક્યારે આવે છે? તમામ આવરણો નીકળી જાય ત્યારે। ગુરુ થાવાતું નથી, સંત થાવાતું નથી। કદાચ એવો વેમ હોય કે હું ગુરુ બની ગયો તો એની એક વેમ છે, ભ્રાંતિ છે। ગુરુ થાવાતું નથી। સંતપણું અંદરથી આવે। ક્યારે આવે? કે જયારે તમામ આવરણો છૂટી જાય ભીતરના, પછી સંતપણું ભીતરમાં આવે છે। અને આવો જે ભીતરમાં સંતપણું આવે પછી એને અધિકાર આપવામાં આવે છે કે હવે આ વાંધો નહીં આવે, આ ધર્મને ચલાવી શકશે। પણ આ તો અત્યારે લાગવગ કરીને ચાદર ઓઢાડવા જ માંડ્યા છે, ચાદર ઓઢાડવા જ માંડ્યા છે। એમાં ભ્રષ્ટાચાર ફેલાણો। ગુરુ લોભી, શિષ્ય લાલચી, દોનો કેલે દાવ, દોનો બુડે બાપડા, બેઠે પથ્થર કે નાવ। ગુરુ કેવો હોવો જોઈએ? ગુરુ કુંભાર, શિષ્ય કુંભ હે, ઘડી ઘડી કાઢે ખોટ, અંદરથી રાખે હથેડી, ઉપરથી દે ટપલાની ચોટ। હજી તારે વાર છે, હજી તારે વાર છે, ઘડો ટીપે। એના વખાણ ના કરે। ગુરુ કોઈ દી કોઈના વખાણ કરતા જ નથી। તો ચાદર જે રહી એ તો સસ્તી થઈ જાય છે પણ ગુરુ અને સંત પણ ભીતરમાંથી આવે છે। અને એ ક્યારે આવે? કે આખા ગામમાં નીકળ્યો હોય, 18 વર્ણ એને બોલાવતી હોય, 18 વર્ણમાં હિરલો ફરે મારો। વાત કે માઇક બોલે છે, આ પેટી બોલે છે, નગારું બોલે છે, ખાટલો બોલે છે, ફૂલ બોલે છે। તમે બે ભાઈ હરખા બોલો છો કે નહીં? પેલા બે ભાઈ બોલો છો કે નહીં? આખા ગામ હારે તમે હરખી રીત બોલો છો કે નહીં? હવે ઊંચ નીચના ભેદભાવ તમે નથી રાખતા ને, બધાને પ્રેમથી બોલાવતા થઈ જાવ તો આજુ જે બોલે એને બોલાવતા નથી ને કે માઇક બોલે છે। કેટલી અંધશ્રદ્ધા છે! તમે એટલું તો વિચારો કે આ ઘડો બોલે છે પણ ગામમાં 18 વર્ણ હારે બોલતા તો થાવ તો ઘડો સાચો બોલે। એને જ્ઞાન ના કહેવાય। 18 વર્ણ તમને પ્રેમ કરવી જોઈએ। ગુરુમુખી કેને કહેવાય? એની ખુશ્બુ ફેલાય 18 વર્ણમાં। આખું ગામ એને પ્રેમ કરે ને એ આખા ગામને પ્રેમ કરતો હોય। ધર્મ બહુજન હિતાય, બહુજન સુખાય આવો હોય, જેની અંદર બધાનું કલ્યાણ હોય। પણ ધર્મગુરુના વેપાર બંધ થઈ જાય છે। સાચું કહેવામાં શું થાય? એનો વેપાર બંધ થઈ જાય। હાવ સાચું કે એટલે પૂરું થઈ ગયું। તો ગુરુ આવો હોવો જોઈએ। ચાહ ગઈ ચિંતા મટિયા, મનવો બેપરવાહ, જિनको કછું ન ચાહીએ હોઈએ બાદશાહ। એને સંત કીધો। પછી આગળ સંતો શું કે છે?